હાલો મજા મસ્તી ને પાણી માંડી થઈ ગયો આપણે જાય છે ખેતરમાં આટો મારવા આ બધી છે ને મસ્તી ને એવી થઈ ગઈ પણ આમાં ટ્રેક્ટર નેટ છે ને નેદે જાય ને તો થઈ જાય મસ્તી ને હવે બે આજ તો જો આમાં આટલું બોલું કે ઈ તે રહી જાય નહીં બંધ કર કર્યો બંધ હાલો હજી હું સાહેબ બે જો જાય અહીં માંડવીમાં આટો મારવા એટલે માંડવી તો ઉગીને મસ્તીની થઈ ગઈ ને આપણે ક્યાંક ક્યાંક ખડ છે બહુ છે નહીં ખડ પણ જો આ વરસાદ નેદવા દે ને તો નેદી નાખી એટલે તો આટો મારવા ગયા હતા હું નહોતી ગઈ તમે કીધું હાલો હું આવું આજે આટો મારવા એટલે આપણે ઉગાવો મસ્તીનો હે ને બધે એમ કે રાય કાળો હે કે ઈર છે પણ આપણે આજે ક્યાંય ઈર દેખાતી નથી પછી દવા વધુ ભારે માયલી ભેરવી એમ હોય કે હું હોય ખબર નહીં પણ આપણે ઈર હજી નથી આવી એટલે આપણે બધી માંડવીને ઉગાવ બહુ મસ્ત થઈ ગયો કાટીએ નહીં પારવીએ નહીં ને ખાઈકી બધી છે હાલો અમારે સૈયા ઉપાડવાનું કામ ચાલુ છે રામી સૈયા ઉપાડે છે આવ્યા હતા ચક્કર મારવા અને સૈયાનો ઘેરો દેખી ગઈ વર્ગી ગઈ ઉપાડવા આવો કાંઈક માંડીનો અમારે કલરે આવો છે ને માંડીનો ઉછેરે આવો સારો છે કારણ કે માંડવીને શું છે 15 દિવસ થયા પણ છે સારું અને છે ઘાટી માંડવી ક્યાંય પારવી નથી ઉગી છે ઘાટી અને અવાર તો ગઈ સાલ તો 32 નંબર હતી અવાર તો 22 નંબર છે કારણ કે વરસાદનું જ્યોતિષો બધા એક લાંબુ હાલ છે એટલે 22 નંબર આવી છે રામીનો જીવ ન રહીએ એટલે સૈયાનો ઘેરો દેખાય એટલે ફટકથી ઉપાડવા માંડે આવું છે બધું વરસાદી વાતાવરણ જોરદાર છે 3 દિવસ ત્યાં તો વરસાદ વરસે છે અને હજી ચાલુ જ છે વરસાદ આવવાની જાય છે આદર બહુ ઉફરતું પડવું છે એટલે અમારે બહુ શું છે વરસાદ બંધ રહીએ 2 દી બંધ રહીએ એટલે ત્રીજે દી હાથી ચાલુ થઈ જાય કારણ કે છે કાકરિયાર વાર પડવું છે કાકરિયાર પડવું એટલે એને પછી ગારો નડે નહીં બહુ માંડવી છે ને સારું છે બિયાણે સારું છે ઉગાવો સારો છે કાંઈ ઉપાધિ જેવું છે નહીં નકર અત્યારે આસલ ફરિયાદ બહુ છે 28 નંબરમાં 32 નંબરમાં ગિરનાર 4માં ઉગાવવામાં બધે ફરિયાદ છે ઉગાવાની ફરિયાદ તરાડી કરો છે જ અવાર બધે ઉગવામાં એટલે આમાં 22 અને 22 નંબરમાં કે વેલડીમાં 11 નંબરમાં એમાં ક્યાંય વાંધો આવે એમ નથી એ બધી ઉગી ગયું વ્યવસ્થિત બિયાણમાં અવાર થોડોક ફેરફાર તો છે બધે બીજું આપણે હે ને લીલી સમના નિવેદ કરવાના હે ખીર ને ચોખા બે બની ગયું ને આપણે જો પિંડિયા તરી ને શંકર બાપાનો હનુમાન બાપાનો બધાને લાડવો કરવાનો ગણેશ બાપાનો આપણા પિંડિયા તરાય છે અમારે લીલી સમના નિવેદ થઈ ગયા ગામમાં હાથ પડી ગયો કેમ કે બધા લીલી સમના નિવેદ કરીએ ને પછી શિવ બાપાની પેઢી થાય પેઢીનો વિડીયો જો લેવા હોય તો દેખાડજો તમને જેથી થાય તેથી આજ તો નથી થવાના હજી બધા નિવેદ કરીએ ને તે પછી કરે એટલે સાત બે અગાઉ હાથ પડી જાય તો બધા ખાવાનું વેચી કરીએ અડધા કાલ કર્યા અડધા જ કરશે મને કાલ ટાઈમ નહોતો હું આજે કરું હું હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ આપણે જો નિવેદની તૈયારી હાલે એટલે થોડાક કરી લીધા હવે ખાલી લાપસી નિવેદ કરવાની છે થોડાક ખેતલિયા બાપાને તલ નહીં આપણા બીજા ભીંડિયા તળાઈ જાય ને એટલે પછી ભૂકો કરી હું લાઈટનું કઈ નક્કી ના હોય એટલે વેલા કરી લઉં ને તો વેલા મિક્સરમાં ભીંડિયા પાછા થઈ જાય નકર બધા હાથે તૂટવામાં વાર લાગે આનું સાટા ચાલુ હોય એટલે કઈ નક્કી ના હોય એટલે ચાલો મળીએ આગળ બ્લોગમાં
હાલો મિત્રો, આજે જો આપણે લાડવા બનાવવાનું કામ આલે છે. બધું રંધાઈ ગયું. હવે લાડવા બનાવવાના હતા, છેલ્લે લાડવા બની ગયા. હવે આપણે તમને જોડાણ છે. તો આપણે લાડવા આમાં એટલા થઈ ગયા, અહીંયા નથી લાવીને દેખાડો. લાડવા મસ્ત થઈ ગયા. હવે આપણે ને ખાલી જોડાણનું કામ બાકી છે. બાકી બધું થઈ ગયું. વેજા હે ખવાઈ ગયો 11 ને 10 થઈ હતી. બેઠા જોવાઈ. હાલો મિત્રો, જો આપણે લાડવા બનાવી છે. આનેથી બનાવી નાખીએ આપણે એલા હેલા પર જો મસ્તી ના ડિઝાઇન વાળા પડી ગયા. એટલે આપણે હવે ને જોવાનો ટાઈમ થઈ ગયો છે. વાગ્યા હે ખવાઈ ગયા. એટલે હવે ટાણામાં આપણે નિવેદન કરી નાખીએ, કેમ કે 12 વાગી જાય પછી નિવેદ ન જોવાડાય. એટલે આપણે દહીં તેને જુવાર નાખી. ગામમાં જતા નથી, ખાલી દિવાળી નિવેદ હોય ને તો ખુદ વેબસાઇટ જાય તો જુવારતા આવે. ને આ બધા આપણે અહીંથી જુવારી પછી આપણે ગાયને દઈ દઈએ દહીં. હાલો મળીએ પછી. જો મેં લેવલસમના નિવેદ તૈયાર કરી લીધા હે. આ બધા નિવેદ છે ને ગામમાં જુવારાના હોય, એટલે આપણે દહેજ જુવાર નાખી. ને આ બધા વખીણાના કહેવાય, એટલે આ બધા હિમના. એમાં જો આ દાવલધારે શંકર બાપાના લાડુ, દાવલસા પીરને લાપસી, દાવલધારનો શંકર બાપાના લાડુ, પીરનો લાડુ, હનુમાન બાપાના લાડુ, નાનાની ખીર ને તલવટ ખેતલિયા દાદાના. ને આ બધા ગામના નિવેદ. એમાં જો રાવલ પીર છે ને એનું આ ઘી ગોળ ને રોટલી હોય. ને આ રોટલી ને ખીર છે એ રાંધણવાની છે. બાકી બધા દાવલસા પીરના, વાસરા દાદાના, માતાજીના, કુળદેવીના, વેરાઈમાના, હુરાપુરાના, રાંદલમાની, સીતરાઈમાની, દાવલસા પીર, વાસરા દાદાના ને બે હુરાપુરાના ચોખા. આટલું બધું અમારે ગામમાં જુવારવાનું હોય. અમે વાડીએ રહીએ ને તેદુના દેહથી જુવાર નાખી પછી ગાયને આપી દઈ. એટલે હાલો મારે હવે થઈ ગયા 11:30 ને આપણે જુવારવું છે. પેલા આપણે જ્યાં વખીણા નિવેદ છે ને જુવાર લઈએ, એટલે વખીણાના હે. એમાં આજુબાજુના દેવાઠાના વાડીના બેઠા હોય એના હે. ને આ બધા ગામના લીલીસમના નિવેદ. હાલો મારા જો ખબરમાં નિવેદ હતા થઈ ગયા. આટામાં કપડા ધોઈ ગયા. અને હવે જો સાહેબ પાણી હાથે આકે ને પાણી હાથે આકે ને એને પાણી દેવા જાઉં. પાણી દઈ આવું ને ટાટ પછી જરાક બરફ દીધી હાલે, વાંધો ના આવે. હાથી થોડુંક હાકી નાખે ને તો 2 દી બરફ દે તો ને દઈ જાય બધું. એવું બધું હાલે કામકાજ. કાલે આ વિડીયો આજે નહીં આવે, કાલે આવશે. કંઈક આજની ક્લિપ આવીએ, કંઈક આગલે દીની ક્લિપ આવીએ. 2 દીનો ભેગો કરીને આવે. આજ તો કામ બધું હતું એટલે એડિટિંગ કરવાનો ટાઈમ નથી મળ્યો. એટલે કાલે આવી જાય વિડીયો બધાને. અને બધા સબસ્ક્રાઈબરને મારા દિલથી થેન્ક યુ. વિડીયો જોવો એ બધાને ને આભાર. મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. અને ઘણા ગામનું હજી પૂછતા હોય, નવા હોય ને ખબર ના હોય તો મારું ગામ નાંદુરી છે, લાલપુર તાલુકાનું, જિલ્લો જામનગર છે. અસર ઉપર કોરું થઈ ગયું ને બીજા હાથી મીંડું હાલવા જેમાં હતી. આમ તો એટલું જ તેજ રહી ગયું તો આંકવાનું. પણ આ બધામાં બીજી વાર રાખી નાખે ને તો આ કોકો ખોર છે ને ઝીણું ઝીણું પડી જાય. ને અમારે જો આ કોંગ્રેસનું ખોર વધુ થાય. એટલે બધું જો અમારે પડી ગયું. એટલે હવે આ જેટલો કોણો જ આંકવાનો હે એ હાલી જાય ને બસ આમાં બીજી વાર આંકવાનું ચાલુ થઈ જાય. હું પાણી દેતી આવું.